તો પાલિતાણા પ્રસૂતિ ગૃહ વિભાગની ગોર બેદરકારીને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે પાલિતાણામાં મહારાણી સીતાબાએ મહિલાઓ માટે આપેલી અમૂલ્ય ધરોહર મહારાણી સીતાબા પ્રસૂતિ ગૃહ, જેનો ઉપયોગ પાલિતાણા વાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પ્રસૂતિ પીડામાં કરી શકે તે માટે આ અમૂલ્ય ધરોહર આપેલી છે। પરંતુ આ અમૂલ્ય ધરોહરમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓને અહીં કામ કરતા કર્મચારીઓને લઈને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે મહિલાના એક પરિવાર દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે પાલિતાણામાં પ્રિયાબેન નિકુલભાઈ પરમાર નામની મહિલાને પ્રસૂતા પીડા થતાં ગતરોજ સવારના અરસામાં માનસીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને સિઝેરિયન કર્યા બાદ બાળકનો જન્મ થયો હતો અને ત્યારબાદ પ્રિયાબેન નામની આ મહિલાને મહારાણી સીતાબા પ્રસૂતિ ગૃહ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને એક તૂટેલા બેડ પર સુવડાવી દેવામાં આવી હતી, જેને કારણે મહિલા પ્રિયાબેનના ભાઈ અજય સોલંકીએ ત્યાં હાજર રહેલા સ્ટાફને બેડ બદલવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ બેડ ન બદલી આપતા મહિલાના પરિવારજનો દ્વારા આ તૂટેલા બેડનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। અમે કાલે સવારે વહેલા 4:30 મારે બેનને ડિલિવરી માટે આપણે સરકારી હોસ્પિટલમાં આપણે પાલિતાણા લાવ્યા હતા। ત્યાં સિઝેરિયન કરી અને ત્યાંથી અમને પ્રસૂતિ ગૃહમાં લાવ્યા છે। હવે પ્રસૂતિ ગૃહમાં અમે જ્યારે એમ્બ્યુલન્સથી નીચે ઉતર્યા ને એટલે બેડની ઉપર ચડ્યા ને એટલે બેડની ઉપર ચડતા તે બેડ છે ને નીચે આખો નમી ગયો। એટલે અહીંયા જે ડૉક્ટર છે જે રાતે હતા તેને કીધું, મેડમ આ રીતે બેડનો પ્રોબ્લેમ છે। એટલે મેડમે કીધું બીજી કોઈ વ્યવસ્થા નથી, અમારી પાસે જે બેડ છે ને એ જ બેડ છે। એટલે મેં કીધું તો અહીંયા કોઈ જે મેન સંભાળતું હોય એનો તમે મને નંબર આપો। એટલે એ મેડમ કીધું કે ના, જે કાંઈ વ્યવસ્થા છે આ જ છે, નકર તમારે એવું બધું હોય તો તમે પ્રાઇવેટમાં તમે લઈ જાઓ। એટલે મેં વિડીયો ઉતારવાનું કર્યું। એટલે એ મેડમ ઊભા થઈ અને જે સર્જરી કર્યું હતું એ ડૉક્ટર આવી અને મારો મોબાઈલ આંચકવાની કોશિશ કરી। મોબાઈલ આંચકવાની એટલે મેં કીધું, મેડમ મારો મોબાઈલ તમે લઈ લો, તમારે જે કરવું છે તમે કરજો અને મારે જે કરવું છે હું કરીશ। એટલે એ ડૉક્ટર 181માં ફોન કર્યો, જાણે હું કેમ અહીંયા કોઈ બાંધણ કરવા આવ્યો હોય કે ગેરવર્તન કરવા આવ્યો હોય એ રીતે 181માં ફોન કર્યો। પોલીસવાળા આવ્યા, એક ભાઈ હતા, એને મેં સાહેબની રજૂઆત કરી, સાહેબ આ રીતે છે। એટલે કે ના, બરાબર છે તમારી વાત, જે કાંઈ છે તમે સવારે રજૂઆત કરજો। અને બહુ બધું ગેરવર્તન કરે છે અને બોલવામાં કોઈ સભ્યતા જ રાખતા નથી।